તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલા બાદ વધી રહેલા ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ભારતીય સેનાએ 3 અને 4 મેની રાત્રે નિયંત્રણ રેખા એટલે કે LOC પર નાના હથિયારથી થયેલા પાકિસ્તાન દ્વારા ગોળીબારનો જવાબ આપ્યો છે। અધિકારીઓએ શનિવારે આ બાબતે જાણ કરી હતી। પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના કુપવાડા, બારામુલા, પૂંચ, રાજૌરી, મેધર, નૌશેરા અને સુંદરબની અને અખનૂરની સામેના વિસ્તારોમાં નિયંત્રણ રેખા ઉપર નાના હથિયારથી ગોળીબાર કર્યો હતો। અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય સેનાએ તાત્કાલિક અને પ્રમાણસર જવાબ આપ્યો છે। અગાઉ પાકિસ્તાની સેનાએ 2 અને 3 મેની રાત્રે કુપવાડા, બારામુલા અને પૂંચ જિલ્લાઓની સામેના વિસ્તારોમાં તેમજ જમ્મુ અને કાશ્મીરના નૌશેરા અને અખનૂર સેક્ટરમાં નિયંત્રણ રેખા ઉપર નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો। ભારતીય સેનાએ આ કાર્યનો અસરકારક રીતે જવાબ પણ આપ્યો છે। ભારતીય સેનાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા નાના હથિયારોથી ગોળીબારનો સૈનિકોએ યોગ્ય અને પ્રમાણસર જવાબ આપ્યો છે। 25 અને 26 એપ્રિલની રાત્રે પાકિસ્તાની સેના દ્વારા ઉશ્કેરણી વિનાના નાના હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યા બાદ ભારત દ્વારા કરવામાં આવેલ અસરકારક જવાબી કાર્યવાહીનો આ સતત 10મો દિવસ છે। આ પહેલા ભારતીય સેનાએ કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી તેમજ ઉરી અને અખનૂર સેક્ટરમાં પાકિસ્તાનના નાના હથિયારથી થયેલા ગોળીબારીનો અસરકારક રીતે જવાબ પણ આપ્યો છે। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।